હાલમાં સૌથી વધારે ચર્ચામાં રહેલો પક્ષાંતર વિરોધી ધારો એટલે કે એન્ટી ડિફેક્શન લો. એન્ટી ડિફેક્શન લો કેમ ચર્ચામાં છે અને ચર્ચામાં છે એના કારણે આવનારી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ બની રહે છે. તો આવનારી પરીક્ષાઓમાં આ ધારામાંથી લોમાંથી પ્રશ્નો પૂછાય એની સંભાવના ઘણી વધી જાય છે. એ પછી આવનારી જીપીએસસી હોય, યુપીએસસીની કોઈ એક્ઝામ આપતો હોય તે હોય, એસએસસી હોય, આવનારી સીસીઈની એક્ઝામ કે પછી જે જીપીએસએસબી બોર્ડ દ્વારા પંચાયતની એક્ઝામ્સ લેવાય છે તે હોય. કોઈ પણ એક્ઝામ હોય દરેક એક્ઝામ માટે આ મહત્વપૂર્ણ બની રહે છે. કારણ કે કરંટ અફેર્સ પણ હવે મોસ્ટલી બધી એક્ઝામમાં એક સરખી રીતે જ કવર થાય છે. 10મી અનુસૂચિની સંપૂર્ણ સમજ જોઈશું. કાયદાનો ઇતિહાસ, કાયદો શું છે, કયા મહત્વપૂર્ણ પ્રોવિઝન્સ છે તેના અંદર અને વર્તમાન શું અપડેટ છે તે વસ્તુ જોઈશું. તો પહેલાં સમજીએ કે હાલમાં ચર્ચામાં કેમ છે એન્ટી ડિફેક્શન લો એટલે કે પક્ષાંતર વિરોધી ધારો. બરાબર છે. તો એ ચર્ચામાં છે તેનું કારણ એ છે કે હાલમાં એપ્રિલ 2026ના આમ આદમી પાર્ટી આપના 10માંથી કેટલા 7 જેટલા રાજ્યસભાના સાંસદોએ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એટલે કે આપ છોડી દીધું છે. આપમાંથી નીકળીને બીજેપીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. આના જ કારણે પક્ષાંતર વિરોધી ધારો જે છે તે ચર્ચામાં આવ્યો છે. કારણ કે ટોટલ 10 જેટલા હતા તેમાંથી 7 જેટલા એક સાથે બીજેપીમાં તે લોકો ટ્રાન્સફર થઈ ગયા છે. અને એ પણ શેના માટે છે તો આ જે 7 છે એ માત્ર પાર્ટી મેમ્બર્સ નથી આપના, તે છે રાજ્યસભાના સાંસદો છે. આની શું કાયદેસર છે આ વસ્તુ કે ભાઈ જે સાંસદ એકચ્યુઅલીમાં છે બીજી પાર્ટીમાંથી તે પોતાની પાર્ટી છોડીને બીજી કોઈ રાજકીય પાર્ટીમાં જતા રહે તે કાયદેસર છે? શું તેઓ પોતાનું સભ્યપદ ગુમાવી દેશે તેના કારણે? આ તમામ વસ્તુઓ આપણે જોઈશું અને તે છુપાયેલા છે બંધારણની અનુસૂચિ 10માં. બરાબર છે. તો 10મી અનુસૂચિમાં આ વસ્તુ રહેલી છે. સૌથી પહેલાં જોઈએ કાયદાની જરૂરિયાત એટલે કે જે એન્ટી ડિફેક્શન લો હતો પક્ષાંતર વિરોધી ધારો તેની જરૂર કેમ પડી તેના માટેનો થોડો ઇતિહાસ જોઈ લઈએ. તો 1967ની વાત છે. 1967માં રાજકીય અસ્થિરતા હતી ભારતમાં. રાજકીય રીતે થોડું ઘણું અસ્થિર થયેલું હતું. તેમાં જ હરિયાણાના એક ધારાસભ્ય હતા જેનું નામ ગયારામ હતું. એક જ દિવસમાં તેમને 3 વાર રાજકીય પાર્ટી બદલી. કેટલા દિવસમાં? એક દિવસમાં એટલે કે 24 કલાકની અંદર. બરાબર. તેમાં પણ સુવાનો સમય કાઢી નાખો એટલે કેટલા? ઓલમોસ્ટ 12 કલાક 14 કલાકની અંદર તેમને 3 રાજકીય પાર્ટીઓ બદલી, ચેન્જ કરી. કેટલી? 3 પાર્ટી ચેન્જ કરી. આનાથી ભારતીય રાજકારણમાં એક કહેવત પડી, આયારામ ગયારામ. એ સંસ્કૃતિનો ઉદય થયો. ભાઈ પાર્ટીમાં આયારામ, બીજી પાર્ટીમાં ગયારામ, ત્યાંથી પણ ગયારામ. એ રીતે આયારામ ગયારામ એક કહેવત, એક સંસ્કૃતિનો ઉદય થયો તેનાથી. જેના કારણે શું થયું કે સરકારોમાં અસ્થિરતા સર્જી. સરકાર જે હતી તે કેવી થઈ ગઈ? અસ્થિરતા વધી ગઈ. તેનો ઉકેલ આવ્યો 1985માં. આનાથી પ્રોબ્લેમ શું થતા હતા? તો જ્યારે પણ સાંસદ છે તે શું કરે? પાર્ટી ચેન્જ કરે. તેનાથી શું થાય? તો જે સાંસદોનો સપોર્ટ હોય તેના સપોર્ટથી પાર્ટી સરકાર બનેલી હોય. બરાબર છે. તેના સપોર્ટથી શું હોય? સરકાર રચાઈ હોય. અને બીજું, જે પણ પ્રજા છે, જે પ્રજાએ આ સાંસદ બનાવ્યા છે, બરાબર, તેમને તેમની આઈડિયોલોજીના કારણે એટલે કે પાર્ટીનું જે મેનિફેસ્ટો હોય
પાર્ટીની જે આઈડિયોલોજી હોય, પાર્ટીની આઈડિયોલોજી એટલે કે વિચારધારા તેમને ઇલેક્શનમાં કરેલા જે વાયદા છે તે બધાના આધારે જે પણ માણસ છે તેમને સાંસદ બનાવ્યો હોય. બરાબર છે. કોણે? પબ્લિકે એટલે કે લોકોએ. બરાબર. જ્યારે પાર્ટી ચેન્જ થાય છે તો લોકોનો આ જે વિશ્વાસ છે જે તેમની વિચારધારાને આપ્યો હતો, જે પાર્ટીની વિચારધારાને તે માણસે જે વાદા કર્યા હતા તેને આપ્યો હતો. બરાબર છે. જે પ્રોમિસીસ કર્યા હતા કે આ રીતના ચેન્જીસ લાવશે, ડેવલપમેન્ટ થશે, તો તેના કારણે પાર્ટી ચેન્જના કારણે આનો શું થાય છે? વિશ્વાસઘાત થાય છે પ્રજાનો. બીજી વસ્તુ, જ્યારે પાર્ટી ચેન્જ થશે, જેમ કે આજે 70 જેટલા સાંસદ, એમ સમજો કે 70 જેટલા સાંસદ લોકસભાના કોંગ્રેસમાં જતા રહે કાં તો આપમાં જતા રહે, તેનાથી શું થાય? તો 70 જેટલા સાંસદ જતા રહેશે. તેનાથી બીજેપીએ સરકાર જે બનાવેલી છે તેમાં બીજેપી પાસેથી 70 જેટલા સાંસદ કેવા થઈ જશે? ઓછા થઈ જશે. તેના કારણે શું થશે? આ 70 સાંસદોનો જે સરકારને સપોર્ટ છે તે નીકળી જશે અને કોની પાસે જતો રહેશે? જે પાર્ટીમાં ગયા તેની પાસે. તેના કારણે શું થશે? અત્યારની જે હયાત સરકાર છે તે પડી જશે અને જે ઓપોઝિશનમાં છે અથવા તો જે પાર્ટીમાં આટલા બધા સાંસદો ગયા તેના કારણે તે પાર્ટી શું કરશે? સરકાર બનાવવા માટેની એ કરશે. બરાબર. એ પાર્ટી સરકાર બનાવશે. તો આવી વસ્તુઓ ના થાય તેના માટે અને સ્થિરતા જળવાઈ રહે કે ભાઈ આજે 70 સાંસદો છે તો આટલા સાંસદો તરત કોંગ્રેસમાં કે બીજેપીમાં કે પછી કોઈ પણ XYZ પાર્ટીમાં જઈ ના શકે. તેના માટે એક ધારો બનાવવામાં આવ્યો. તેને આપણે પક્ષાંતર વિરોધી ધારો તરીકે ઓળખીએ છીએ કે ભાઈ એક સામટા તમે પાર્ટી ચેન્જ કરી શકતા નથી. અને બીજી વસ્તુ કે સાંસદ થઈ ગયા પછી જો તમે સાંસદ છો તો તમે ચાલુ તમારી ટર્મમાં ચેન્જ કરી શકતા નથી. ટર્મ પતી ગયા પછી, તમારો કાર્યકાળ પૂર્ણ થઈ ગયા પછી તમે ચેન્જ કરી શકો છો, અથવા તો તમે સાંસદ નથી અને માત્ર પાર્ટીના સભ્ય છો તો તમે ચેન્જ કરી શકો છો. આ વસ્તુ ક્યારે આવી? તો તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકાર દ્વારા 52મો બંધારણીય સુધારો. યાદ રાખજો, કયો બંધારણીય સુધારો છે? 52મો. 52 મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાર સુધી 52મો ડાયરેક્ટ એ રીતે નથી પૂછાયો, પણ અત્યારે પૂછાઈ શકે છે. મહત્વપૂર્ણ કયો હતો? 42મો હતો. તે પૂછાતો હતો અત્યાર સુધી, પરંતુ હાલમાં ચર્ચામાં હોવાના કારણે 52મો બંધારણીય સુધારો પૂછાય છે. પસાર ક્યારે થયો? 1985માં પસાર થયો. પક્ષાંતર વિરોધી ધારો એ શું છે? તો સૌથી પહેલાં તેને એડ શેમાં કરવામાં આવ્યો? તો 10મી અનુસૂચિમાં એડ કરવામાં આવ્યો. શેમાં એડ થયો? 10મી અનુસૂચિમાં એડ થયો. બરાબર. હેતુ શું હતો? તો ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, MP અથવા તો MLA ક્યાં હોય? સ્ટેટમાં હોય એટલે કે રાજ્યોમાં હોય, અને MP સેન્ટરમાં હોય એટલે કે કેન્દ્રમાં. તેમના રાજકીય સ્વાર્થ માટે પાર્ટી બદલતા અટકાવવા તે મુખ્ય ઉદ્દેશ્ય હતો પક્ષાંતર વિરોધી ધારાનો. જ્યારે કોઈ પણ પ્રતિનિધિ મૂળ પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં છોડી દે અથવા તો બીજી પાર્ટીના આદેશનું ઉલ્લંઘન કરે, બીજી પાર્ટીને તે પાર્ટીના આદેશનું ઉલ્લંઘન કરે. મતલબ કેવી વસ્તુ છે કે જ્યારે પણ તમે કોઈ પાર્ટીમાં જોડાયેલા હોય, જેમ કે બીજેપીમાં તમે જોડાયેલા છો, બરાબર, અને બીજેપીનો કોઈ પણ સભ્ય હોય કે કોઈ પણ બીજેપીની સરકાર હાલમાં ચાલી રહી છે કે પાર્ટી ઓપોઝિશનમાં છે, કંઈ પણ હોય, તો પાર્ટી જે નક્કી કરે, પાર્ટીની જે વિચારધારા જે પણ તેમના નિર્ણયો હોય તેને શું કરવું પડે? તેને સમર્થન આપવું પડે. કોને? તો કે મેમ્બરે. બરાબર. જે પણ સાંસદ છે, જે પણ સભ્યો છે, તે લોકોએ શું કરવું પડે? સમર્થન આપવું પડે. જો તે સમર્થન નથી આપતા તો શું થાય છે? તે પાર્ટીના આદેશનું ઉલ્લંઘન કરે છે તેવું કહેવામાં આવે છે, અથવા તો તે પાર્ટીને છોડી જ દે અથવા તો તેમના આદેશનું ઉલ્લંઘન કરે. ત્યારે શું થાય છે? તે ગેરલાયક ઠરે છે એટલે કે ડિસ્ક્વોલિફાય થાય છે. કેવી રીતે ડિસ્ક્વોલિફાય થાય છે? જો તે લોકસભાના સભ્યો હશે, જેમ કે લોકસભાના સભ્ય હશે તો તેનું સભ્યપદ ગુમાવી દેશે.
બરાબર છે. રાજ્યસભાનો સાંસદ હશે તો રાજ્યસભાનું સભ્યપદ ગુમાવી દેશે. એ જ રીતે કોઈ વિધાનસભામાં હશે, ગુજરાતની વિધાનસભામાં છે કે કોઈ પણ રાજ્યની વિધાનસભામાં છે, ત્યાં આગળ આ વસ્તુ કરે છે તો શું થશે તેનું? ત્યાં આગળ પણ તે લોકોનું પદ ખાલી થઈ જશે, એટલે કે ત્યાંથી તે સભ્યપદ ગુમાવશે. બરાબર, તો સિમ્પલ હતું. આને સ્થાન ક્યાં આપવામાં આવ્યું છે? તો ભારતના બંધારણની 10મી અનુસૂચિમાં તેને વિશેષ રૂપે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે, પક્ષાંતર વિરોધી ધારાને. ગેરલાયક ઠરાવવાના મુખ્ય કારણો સામાન્ય સભ્યો માટે કયા કયા હોઈ શકે તે જોઈએ. તો એક, ચૂંટાયેલો સભ્ય છે, તે સ્વેચ્છાએ પોતાની રાજકીય પાર્ટીનું સભ્યપદ છોડી દે તો શું થાય? તે ગેરલાયક ઠરે. બરાબર છે. પોતાની સ્વેચ્છાએ રાજકીય પાર્ટીનું સભ્યપદ છોડી દે તો ગૃહમાં, એટલે કે જે પણ ગૃહમાં તે સભ્ય છે તેમાં પોતાની પાર્ટીના આદેશનું, તેને શું કહેવામાં આવે છે? વ્હીપ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. આ કેવું છે? મહત્વની વસ્તુ છે. વ્હીપ એટલે કે પાર્ટીનો આદેશ. બરાબર, એ પાર્ટી હવે રૂલિંગ પાર્ટી હોય કે ઓપોઝિશન પાર્ટી હોય, કોઈ પણ હોય કે ફરક પડતો નથી, પરંતુ તે પાર્ટીના આદેશનું, એટલે કે જેને વ્હીપ તરીકે ઓળખવામાં આવે છે, એક શબ્દ છે પાર્ટી આદેશ, તેને વ્હીપ કહેવામાં આવે છે, તેનું વિરુદ્ધ જાય અથવા તો તેના વિરુદ્ધ મતદાન કરે અથવા તો તેનું ઉલ્લંઘન કરે અથવા તો મતદાનમાં ગેરહાજર રહે. બરાબર, તો પણ એ ગેરલાયક ઠરે છે. પણ તેના માટે શરત શું છે? જો પક્ષ દ્વારા, એટલે કે જે પણ પાર્ટી છે તેના દ્વારા 15 દિવસમાં માફી ન આપવામાં આવે તો તે ગેરલાયક ઠરે છે. બરાબર છે. જો પાર્ટી 15 દિવસમાં માફ કરી દે, જે વ્હીપ વિરુદ્ધ ગયા છે તે સભ્યને 15 દિવસમાં માફ કરી દે તો તે ગેરલાયક ઠરતા નથી. હવે વિશેષ કિસ્સાઓ જોઈ લઈએ અપક્ષ અને નામાંકિત સભ્યોના. અપક્ષ કોને કહેવાય? તો કે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર છે, એટલે કે હું પોતે ઊભો રહું, બરાબર છે, કોઈ પણ પાર્ટી સાથે જોડાયા વગર, પાર્ટી સાથે જોડાયા વગરનો ઉમેદવાર. ચૂંટણી જીત્યા પછી કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાઈ શકે નહીં. જો તે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ અપક્ષ ઉમેદવાર ઊભો રહ્યો છે તો તે જીત્યા પછી કોઈ પણ પાર્ટી સાથે જોડાઈ શકે નહીં. જો જોડાશે તો શું થશે? તે તરત જ ગેરલાયક ઠરશે. તેના માટે કોઈ પણ સમય મર્યાદા છે નહીં. નામાંકિત ઉમેદવાર એટલે કે નોમિનેટેડ ઉમેદવાર. રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ દ્વારા નિયુક્ત સભ્ય શપથ લીધાના 6 મહિનાની અંદર કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે. જો 6 મહિના પછી તે જોડાય તો ગેરલાયક ઠરે છે. એટલે કે 6 મહિનાની અંદર કોઈ પાર્ટીમાં હોય, જોડાવું હોય તેને, તો તે જોડાઈ શકે છે. કોણ? તો કે નામાંકિત. જે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ નામાંકિત કરે છે અમુક સભ્યોને, તેમની વાત છે. કાયદાના અપવાદો. દરેક કાયદામાં, દરેક વસ્તુમાં અમુક અપવાદ હોય, તો અપવાદ કયા છે? તો કે પક્ષાંતર ક્યારે ન લાગે અથવા તો ન ગણાય? તો વિલીનીકરણથી, એટલે કે મર્જરથી. જો કોઈ પાર્ટીના 2/3 સભ્યો, કેટલા? 2/3, એટલે કે 66% સભ્યો, 66 2/3, બરાબર, 66%, 66% સભ્યો બીજી પાર્ટીમાં વિલીન થઈ જાય, એટલે કે 100 સભ્યો છે આપમાં, એમ માનો, બરાબર છે. એ 100 સભ્યોમાંથી 66 સભ્ય બીજેપીમાં કે પછી કોંગ્રેસમાં જતા રહે તો પક્ષાંતર વિરોધી ધારો લાગશે નહીં. કેમ? તો કે વિલીનીકરણ થઈ ગયું એમ માનવામાં આવે છે. એક આખી પાર્ટી જે હતી, આ પાર્ટી હતી, તેનું વિલીનીકરણ થઈ ગયું જે પાર્ટીમાં જોડાઈ ગયા તેમાં. અથવા તો નવી પાર્ટી બનાવે, એટલે કે આ 66 સભ્યો કોઈમાં જોડાતા નથી અને પોતાની નવી પાર્ટી ઊભી કરે છે આપની જગ્યાએ બાપ. બરાબર છે. તો તે લોકો શેના થઈ જશે? બાપ પાર્ટીના થઈ જશે. એનો મતલબ ત્યારે પણ લાગશે નહીં. આ મહત્વપૂર્ણ જે જોગવાઈ છે તે 91માં બંધારણીય સુધારા 2003થી ઉમેરવામાં આવી હતી. તો આપણે 2 બંધારણીય સુધારા જોયા. એક 52મો બંધારણીય સુધારો, જેનાથી પક્ષાંતર ધારો લાગ્યો, એટલે કે ઇન્ક્લુડ થયો, પક્ષાંતર ધારો પસાર કરવામાં આવ્યો. શેમાં આવ્યો? તો કે 10મી અનુસૂચિમાં ઉમેરવામાં આવ્યો. 10મી
સૂચિમાં. ત્યાર પછી તેમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો તેમાં સુધારો કરવામાં આવ્યો 91 બંધારણીય સુધારાથી, જેના દ્વારા વિલીનીકરણ વાળી વસ્તુ એડ કરવામાં આવી. વિલીનીકરણની બીજી વસ્તુ કે ગૃહના અધ્યક્ષ અથવા તો સ્પીકર, ચેરમેન જેને કહીએ તે, જો કોઈ સભ્યના લોકસભાના સ્પીકર કે પછી રાજ્યસભાના ચેરમેન તરીકે ચૂંટાય, તે હોદ્દાની તટસ્થતા અને ગરિમા જાળવવા માટે સ્વેચ્છાએ પદ છોડે અને હોદ્દો પૂરો થાય ત્યાર પછી પાછો જોડાઈ જાય. બરાબર છે. એટલે કે અત્યારે કોઈ એક સભ્ય કે પછી કોઈ બીજેપીનો સભ્ય, કોંગ્રેસનો સભ્ય, કોઈ પણ પાર્ટીનો સભ્ય સ્પીકર તરીકે ચૂંટાય છે અથવા તો ચેરમેન તરીકે ચૂંટાય છે, તો તે શું કરશે? તે પોતાની પાર્ટી છોડી દેશે. કેમ? તો કે સ્પીકર, ચેરમેન જે છે તે કેવા હોવા જોઈએ? તે તટસ્થ હોવા જોઈએ. તેના કારણે બરાબર છે, એ પાર્ટીનો કોઈ પણ સ્પેસિફિક હોવા જોઈએ નહીં, તટસ્થ હોવા જોઈએ. તેના કારણે શું કરશે? પાર્ટી છોડી દેશે અને પછી કાર્યકાળ પૂર્ણ થયે પાર્ટીમાં પાછા જોડાઈ શકશે. તો એ લોકો પર પણ પક્ષાંતર ધારો લાગશે નહીં. નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે? જ્યારે પણ આ રીતના પ્રોબ્લેમ સર્જાય છે પક્ષાંતર ધારા વિરુદ્ધમાં, તો નિર્ણય કોણ લઈ શકશે? તો સૌ પ્રથમ સત્તા પક્ષાંતર અંગે સભ્યને ગેરલાયક ઠેરવવા માટે અંતિમ નિર્ણય છે તે ગૃહના સ્પીકર એટલે કે અધ્યક્ષ અથવા તો સભાપતિ એટલે કે ચેરમેન પાસે હોય છે. બરાબર છે. સ્પીકર લોકસભામાં હોય તો સ્પીકર પાસે હશે અને સભાપતિ એટલે કે રાજ્યસભામાં. બરાબર છે. એ જ રીતે જ્યારે રાજ્યની એટલે કે સ્ટેટની વાત હશે ત્યારે શું આવશે? વિધાનસભા અને વિધાન પરિષદ આવશે. ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ. કિહોતો હોલોહન કેસ જે 1992માં થયો હતો. સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો કે અધ્યક્ષનો નિર્ણય કેવો છે? અંતિમ નથી. નિર્ણય કોણ લેશે? સત્તા કોની પાસે છે? પ્રથમ સત્તા છે લોકસભાના અધ્યક્ષ અને સભાપતિ પાસે. બરાબર છે. વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિ પાસે. પરંતુ તેમનો નિર્ણય કેવો છે? અંતિમ નથી. તેના પર જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે છે. અધ્યક્ષના નિર્ણયની ન્યાયાલયમાં ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. હવે વર્તમાન મુદ્દાનું વિશ્લેષણ કરીએ તો જે આમ આદમી પાર્ટીનો કેસ હતો, કુલ કેટલા હતા સભ્યો? 10 હતા. તેમાંથી ભાજપમાં કેટલા જોડાઈ ગયા? 7 જોડાઈ ગયા. બરાબર છે. 10માંથી 3 સભ્યો બાકી રહ્યા અને 7 સભ્યો ભાજપમાં જોડાઈ ગયા. કાયદાની શરત શું હતી? તો વિલીનીકરણ માટે 2/3 સભ્યો એટલે કે 66.66% સભ્યો જરૂરી છે. વર્તમાન સ્થિતિ શું છે? તો 10ના 2/3 એટલે કે 6.66% સભ્યો. ગણતરી કરીએ તો 7 સભ્યો એટલે કેટલા થાય? 70% સભ્યો થાય. બરાબર છે. જે 2/3 કરતાં કેટલા છે? કેવા છે? વધારે છે. આ કાયદાકીય રીત વિલીનીકરણ એટલે કે મર્જર ગણાય છે. તેથી રાઘવ ચડ્ડા સહિત તમામ જે 7 સભ્યો છે તે ગેરલાયક ઠરશે નહીં તેવું આપણે અત્યારે માની શકીએ છીએ. કેમ? તો કે જે વિલીનીકરણનું મર્જર એડ કરવામાં આવ્યું હતું તે સેના દ્વારા એડ કરવામાં આવ્યો હતો સુધારો. તો 91માં બંધારણીય સુધારાથી એડ કરવામાં આવ્યું હતું. બરાબર. તેના દ્વારા એડ કરવામાં આવ્યું હતું. તેના થ્રુ આપણે કહી શકીએ છીએ કે આ લોકો શું થશે? ગેરલાયક ઠરશે નહીં. હવે બીજી અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈ લઈએ. અત્યાર સુધી જે જોયા તેમાં યાદ કઈ સ્પેસિફિક તમારે રાખવી છે? તો પક્ષાંતર વિરોધી ધારો કઈ અનુસૂચિમાં આવે છે? 10મી અનુસૂચિમાં આવે છે. બરાબર છે. પછી બંધારણીય સુધારો કયો હતો? તો 52મો બંધારણીય સુધારો હતો. એ સમયે વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી હતા. વર્ષ કયું હતું? 1985મું હતું. અપવાદ શું છે? તો અપવાદ છે 2/3 સભ્યોનું પક્ષ બદલવું, જે 91માં બંધારણીય સુધારામાં એડ કરવામાં આવ્યું. ક્યારે? 2003માં. ગૃહના સ્પીકર કે પછી ચેરમેનની નિમણૂક જે થશે તે પણ શેમાં આવે છે? અપવાદમાં આવે છે. ગેરલાયકાતના નિયમો શું હતા? તો સ્વેચ્છાએ પદ છોડો અથવા તો વ્હીપને શું કહેવાય? કોઈ પણ પાર્ટીનો આદેશ, રાજકીય પાર્ટીનો. બરાબર છે. કોના માટે? તેના મેમ્બર્સ માટે, તેના સભ્યો માટે. વ્હીપનો અનાદર
અને વ્હીપનો અનાદર થાય તો 15 દિવસની અંદર જો માફી ન મળે તો કેવા ઠરે? ગેરલાયક ઠરે. બરાબર છે? પક્ષ છોડવો હોય તો ગેરલાયક છે જ. અપક્ષ સભ્યો તો ક્યારે પક્ષમાં ન જોડાઈ શકે તેવા સભ્યોને અપક્ષ સભ્યો કહેવામાં આવે છે. જો અપક્ષથી જીત્યા હોય અને કોઈ પણ પાર્ટી તે લોકો જોડાઈ જાય, કોઈ પણ પાર્ટીમાં તે જોડાઈ જાય તો કેવા થાય? ગેરલાયક ઠરે. નામાંકિત સભ્યોએ 6 મહિના સુધી જોડાઈ શકે છે. 6 મહિના પછી જોડાઈ શકતા નથી. 6 મહિના પછી જોડાય તો ગેરલાયક ઠરે. સત્તા અને ન્યાય તો અંતિમ નિર્ણય ગૃહના અધ્યક્ષનો હોય છે. બરાબર છે? તો સત્તા કોની પાસે છે? ગૃહના અધ્યક્ષ પાસે સત્તા છે અથવા તો ચેરમેન પાસે સત્તા છે. પરંતુ તેમનો નિર્ણય પણ કેવો છે? આખરી નથી. તેને ન્યાયિક અવલોકન માટે મોકલી શકાય છે. તેનું ઉદાહરણ શું છે? કિદોતો હોલોહન કેસ. બરાબર છે? આ કેસ જે લોકો જીપીએસસી કે પછી યુપીએસસીની તૈયારી કરતા છે એ લોકો માટે જ યાદ રાખવું નામ મહત્વનું છે. બીજા લોકો માટે આના સિવાયની વસ્તુઓ યાદ રાખવી મહત્વની રહેશે. બરાબર છે? જે ક્લાસ 3 છે, જીસીસીની છે, એ બધી એક્ઝામ્સમાં કેસ તમને મોસ્ટલી નહીં પૂછાય. બરાબર? તો આ હતો આપણો એન્ટી ડિફેક્શન લો.